સુરેન્દ્રનગર જિલ્લો કે જ્યાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા। સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ માફિયા વિરુદ્ધ અરજી કરનાર પરિવારના ઘર પર ફાયરિંગની ઘટના બની છે। 4 થી વધુ કારમાં આવેલા 10 થી 15 લોકોએ 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેથી લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। અરજદાર શૌકત યાદવ અને તેની પુત્રીએ કલેક્ટર અને પોલીસને અરજી કરી હતી, પરંતુ આ ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર પરિવારને અરજી પરત ખેંચવા ધાકધમકી અપાતી। ત્યારે ગઈકાલે રાત્રે 3 થી 4 ગાડીમાં 15 થી વધુ શખ્સો આવ્યા, અરજદારના ઘર પર 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો। હાલ આ પરિવાર પોલીસ પ્રોટેક્શનની માંગ કરી રહ્યું છે। જો તેઓની માંગ નહીં સંતોષાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી। સમગ્ર બનાવની જાણ થતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ કુમાર પંડ્યા, લીંબડી ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો। સાયલા પોલીસ સ્ટેશનને 4 શખ્સો અને તેમના મદદગારમાં અન્ય 10 એમ કુલ 14 જેટલા લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે। અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવા માટે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। કઈ હદે જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને ડરાવી રહ્યા છે સ્થાનિકોને, તેનું ઉદાહરણ છે આ ઘટના। 9/24 ના રોજ મેં અરજી કરેલ હતી। તે બાબતે મેં ખનીજ માફિયાઓ અમને ધમકી આપતા હતા કે આ અરજી પાછી ખેંચી લે, નકર આનું પરિણામ સારું નહીં થાય। તે બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશને એફઆઈઆર દર્જ કરાવવા ગયા હતા। તે અમારી એફઆઈઆર નથી લીધી ને અમે પ્રોટેક્શન માંગ્યું, પણ પ્રોટેક્શન કંઈ ના આપ્યું। એ રાતે અમે અંદર હતા ત્યારે 4-5 ગાડી આવી અને મારા પપ્પા ઉપર 15 થી 20 ફાયરિંગના રાઉન્ડ કર્યા। આ લોકોને અરજી પાછી ખેંચી લેવા માટે ધમકી આપેલી હતી અને એને લઈ અને આજે સાંજે લગભગ 10 વાગ્યાના આસપાસ એના ઘરની અંદર બનાવ બન્યો છે। ભોગ બનનારને કે એમના પરિવારજનોને કોઈ ઈજા કે કોઈ નુકસાન થયેલું નથી અને એમને એક વ્યક્તિ જે આ દેવેન્દ્ર ઉર્ફે ડેડુ છે, એમને એ લોકો જોયેથી ઓળખે છે અને એમની સાથે અન્ય આરોપીઓ પણ હતા। એટલે હાલ એલસીબી, એસઓજી, ડીવાયએસપી લીંબડી, સીપીઆઈ લીંબડી અને ચોટીલાની ટીમો છે એ કોમ્બિંગ કરી અને આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે।